પ્રેઝ ધ લોર્ડ. આજના દિવસને માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. તેમના મોટા નામની સ્તુતિ કરીએ છીએ. અસહ્ય ગરમીમાં પ્રભુએ આપણું રક્ષણ કર્યું અને આવી ગરમીની અંદર પણ દર શનિવારે આપણે મળીએ છીએ. એ જ પ્રમાણે આજે મળી શક્યા છીએ. પ્રભુ પિતાએ આપણને બધાને રૂડું મન આપ્યું અને એ રૂડા મન સાથે આપણે આત્માથી તથા સત્યતાથી પ્રભુનું ભજન કરી શક્યા. સ્તુતિ ગીતો ગાયા. મુક્તિ દિલાય યેશુ નામ, શાંતિ દિલાય યેશુ નામ. અને એ શાંતિનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યો આખું અઠવાડિયું અને એ શાંતિમાં રહ્યા અને આભાર માન્યો પ્રભુ ઈસુનો કે પ્રભુ ઈસુ એ શાંતિના રાજા છે અને આપણને શાંતિનો આશીર્વાદ આપે છે. આપણા ઘરમાં શાંતિ, આપણા જીવનમાં શાંતિ, એ જ આપણો મોટામાં મોટો આશીર્વાદ છે. તમને તમારા પરિવારની અંદર પણ શાંતિનો આશીર્વાદ પ્રભુએ આપ્યો. તેના માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. સ્કૂલો ખુલવાની હતી, જે કંઈ તમારી જરૂરિયાતો હતી એ સગળી જરૂરિયાતો પ્રભુએ તેના મહિમાની સંપત પ્રમાણે તેમના અખૂટ ભંડારમાંથી પૂરી પાડી. તેને માટે પણ આપણે પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર માનીએ છીએ. નવું સત્ર ચાલુ થયું, તમારો અભ્યાસ ચાલુ થયો છે અને હવે તમારે આખું વર્ષ સારી રીતે ભણવાનું છે અને પ્રભુની સંગતમાં રહેવાનું છે. કારણ કે આપણો પ્રભુ એ જ્ઞાન બુદ્ધિ ડાપણ આપે છે અને એમાં આપણને જૈવિક શિક્ષણ લેવાને માટે પણ કહે છે. ઉપરી અધિકારી બનવું હોય તો ચોક્કસ શિક્ષણ જરૂરી છે અને એ શિક્ષણ લેવાને માટે પણ પ્રભુ આપણને સલાહ સૂચના અને શિખામણ આપે છે. જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે, વચનોથી કહે છે, એટલે આપણે જ્ઞાન મેળવવાનું છે. તો આખું વર્ષ સારી રીતે ભણજો. પ્રભુ ઈસુ અને તેમનો પવિત્ર આત્મા તમારી સાથે રહેશે. હવે આપણે પ્રભુના વચનમાં જઈએ છીએ. તમારા બધાનો અમે પ્રેમથી આવકાર કરીએ છીએ. આજની આ મિટિંગનો આશીર્વાદ પ્રભુ ઈસુ તમને, તમારા પરિવારને, અમને, અમારા પરિવારને, બાળકોના બાળકોને અને જે કોઈ લોકો આપણી આ ઓનલાઈન સંગતમાં જોડાય તે સર્વને પ્રભુ પુષ્કળ પ્રમાણમાં આપે અને પ્રભુ એ આશીર્વાદો દ્વારા પોતાનો મહિમા પ્રગટ કરીને આપણને આપણા બધા દ્વારા માન, મહિમા અને ગૌરવ મેળવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ. હવે પ્રભુના વચનમાં જઈએ છીએ ત્યારે નિર્ગમનનો 20મો અધ્યાય અને 13 થી 17 વચન હું વાંચું છું અને એ 13 થી 17 વચનની અંદર આ પ્રમાણે લખેલું છે. સૌથી પહેલા એવું લખ્યું છે કે તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પડોશીની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી ન પૂર, તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની સ્ત્રી કે તેનો દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિંગડાનો સાથ તથા ઘુમાતો પર્વત દીઠો અને તે જોઈને લોકોને ધ્રુજારી છૂટી ને તેઓ આગા ઊભા રહ્યા અને તેઓએ મૂસાને કહ્યું કે તું અમારી સાથે બોલ ને અમે તે સાંભળીશું, પણ દેવ અમારી સાથે ન બોલે, રખેને અમે માર્યા જઈએ. અને મૂસાએ લોકોને કહ્યું કે બિહોમાં, કેમ કે દેવ એ સારો આવ્યો છે કે તે તમારી પરીક્ષા કરે ને તેનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો. અને લોકો આગા ઊભા રહ્યા ને જે ઘોર અંધકારમાં દેવ હતો તેની પાસે મૂસા ગયો. ત્યાં સુધી પ્રભુ આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણે વાંચ્યું. આજ્ઞાઓ છે, 10 આજ્ઞાઓ પ્રભુએ આપી મૂસાને, બરાબર, પર્વત પર બોલાવીને શિલાપાટી ઉપર પોતાની આંગળીથી લખીને આપી પ્રભુએ. અને એ 10 આજ્ઞામાંથી આ 6 થી 10 એટલે બીજી 5, પહેલી 5 આજ્ઞા જે આપી
એમાં 1 થી 4 આજ્ઞા ઈશ્વર માટે હતી, અને 5મી આજ્ઞા એ મા બાપ માટે હતી, અને 6ઠી આજ્ઞા આ આપણા બધાના જીવનોની અંદર જે કંઈ બાબતો બને છે, દુષ્ટ શૈતાન કઈ રીતે કામ કરે છે અને લોકોની પાસે કેવા કેવા કામ કરાવે છે એના વિશે લખવામાં આવ્યું છે કે તું મારા દીકરા કે મારી દીકરી તું આ ના કર, તું આ ના કર, તું આ ના કર. 10 આજ્ઞાની અંદર આ બધી આજ્ઞાઓ આવી જાય છે. ને આજે આપણે એક બાબત શીખવાના છીએ કે છેલ્લી આજ્ઞા જે છે કે તું લોભ ન રાખ. કઈ આજ્ઞા? તું લોભ ન રાખ. એ આજ્ઞા આપણે શીખવાના છીએ. હવે લોભ કોને નથી હોતો? નહીં, દરેકને લોભ હોય છે. નાના બાળકથી લગાવીને મોટા વૃદ્ધ થયા હોય તો એ લોભ રાખે નહીં, કઈ ને કઈ વસ્તુનો લોભ રાખે, બરાબર, પૈસાનો લોભ રાખે, હે ને? અને એ લોભ બહુ ખરાબ વસ્તુ છે. લોભ વિશે આપણે શીખવા માંગીએ છીએ. તો લોભ એટલે લાલચ. લોભ એટલે લાલચ. એ 1 તિમોથી 6ઠ્ઠો અધ્યાય 5 થી 10 વચનની અંદર આ લખવામાં આવ્યું છે કે લોભ, લાલચ એ સગળા પાપનું મૂળ છે. બધું પાપ એ લોભથી જ શરૂઆત થાય. મનમાં ઈચ્છા થાય વધુ ને વધુ મેળવવાની. કોઈ સારી વસ્તુ જોઈ તો કે હું આ મેળવી લઉં, બરાબર, એવું થાય. કોઈની પાસે હોય તો અને આપણી પાસે ના હોય તો આપણને લોભ જાગે કે મને આ મળી જાય તો કેટલું સારું, બરાબર. અને આપણે પછી એ મેળવવા માટે શું કરીએ? મહેનત કરીને કમાઈએ તો નહીં, પરંતુ આપણે શું કરીએ છીએ? કુયુક્તિઓ કરીએ. શૈતાન આપણને આવી યુક્તિઓમાં લઈ જાય, બરાબર. ત્યારના જુવાન છોકરાઓ જુઓ તમે, બરાબર, સ્કૂલમાં ને કોલેજોમાં ને એમાં ભણતા હોય છે. એમની પરિસ્થિતિ સારી હોતી નથી. જે લોકોની, એ લોકોને શું આ બધું જોવે ને, અમુક સારા ઘરના છોકરા, ધનવાન મા બાપના છોકરા બાઈક લાવે ને સારા સારા કપડાં પહેરે ને સારું સારું ખાય ને આવું બધું જોવે ને એટલે એમને પણ ઈચ્છા થાય અમે પણ આવું જીવન જીવીએ. ઈચ્છા થાય એ સારી વાત છે, બરાબર. ઈચ્છા થાય દરેક માણસની, પરંતુ એ કઈ રીતે પ્રાપ્ત કરવું એ અગત્યનું છે. આપણે કયો માર્ગ પસંદ કરીએ છીએ એ અગત્યનું, બરાબર. આપણે ખરાબ માર્ગે તો નથી જતા ને. તો શૈતાન શું કરે છે? આપણને ખરાબ માર્ગ બતાવે. આપણને ઈચ્છા થઈ, હવે આપણી શક્તિ નથી, આપણા મા બાપની શક્તિ નથી કે આ કરી શકીએ, બરાબર. તો શૈતાન આપણને પછી લલચાવે છે. એ વસ્તુઓથી લલચાવે છે, જે આપણે જોયું એનાથી લલચાવે છે, અને પછી કુયુક્તિમાં ફસાવે છે કે તું એક કામ કર. એ શૈતાન આપણને મનમાં જ કહે, હો, આપણી સાથે વાત કરે કે તું એક કામ કર, ચોરી કર, બરાબર. અને ચોરી કરીશ ને તો તારી જોડે પૈસા આવી જશે, અને પૈસા આવશે તો તું એ ખરીદી કરી શકીશ, તું પણ એવો મોજ મજા કરી શકીશ. શૈતાન આપણને લાલચ આપે છે, બરાબર. મળી જશે એવી લાલચ આપે છે, અને વિશ્વાસથી કહે છે કે ના મળી જ જશે, તું ચોરી કર. હવે ચોરી કરવા જાય, પકડાઈ જાય તો મારામારી થાય. મારામારી થાય તો પછી હાથમાં જે આવ્યું એ સામેલાને મારી પણ દે અને ખૂન પણ થાય, બરાબર. એટલે જો શૈતાન આપણને કેવી રીતે લલચાવીને એક પાપમાંથી બીજા પાપમાં દોરીને લઈ જાય છે. લોભ કર્યો, મારે આ જોઈએ જ છે, મારા ઘરમાં પણ આવું હોવું જોઈએ, મારા જીવનમાં પણ આવું હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. પરંતુ આપણે એ સારી રીતે અભ્યાસ કરીને, સારી રીતે ભણી ગણીને, સારી નોકરી મેળવીને, અધિકારી બનીને, સારો પગાર મેળવીને, મહેનતની કમાણીથી એ આપણે કરવાનું છે.
એની જગ્યાએ શેતાન આપણને લલચાવે છે, બહુ જ શોર્ટકટ આપે છે. આગળ પણ આપણે શીખી ગયા કે પહોળો માર્ગ અને સાંકડો માર્ગ. તો શેતાન આપણને પહોળા માર્ગે ચલાવે છે, ઝડપથી ધનવાન બની જવા સમજાવે છે. અને એ આપણને જેમ માછલા કુરુડ ઝાડમાં સપડાય, બરાબર છે. માછીમાર શું કરે, નદીએ જાય અથવા તો સમુદ્રમાં જાય, માછલા પકડવા માટે જાળ નાખે અને પછી એ જાળની અંદર માછલા સપડાઈ જાય અને પછી જાળ ખેંચે અને એ માછલાને મેળવી લે. એ જ રીતે શેતાન એ આ જગતના તમામ લોકોને ફસાવવા માટે જાળ નાખે, કુયુક્તિની જાળ નાખે, જેથી કરીને લોકો ચોરી કરે, ખૂન કરે, લડાઈ ઝઘડા કરે, લૂંટફાટ કરે, બેનીતિનું કમાઈ લે, અપ્રમાણિકતા કરે, શોષણ કરે અને વધારે ને વધારે પૈસા કમાય. બરાબર. જે મહેનતથી ના મળે એ આવા કામોથી જલ્દી મળી જાય, ધનવાન વ્યક્તિ બની જાય. આ એક જાતનો લોભ છે અને આ લોભ એ સગળા પાપનું મૂળ છે અને એ શેતાન દરેકને કરાવે છે, વિચારો દ્વારા આ બધી બાબતો આપે છે. અને પછી એ નાનું બાળક હોય કે મોટી વ્યક્તિ હોય, એ શેતાનની જાળમાં સપડાઈ જાય છે અને પછી કાર્ય ચાલુ કરે છે. તો આપણે આનું પરિણામ જોઈએ તો શું આવે પછી આગળ જતા. શરૂઆતમાં તો બહુ સારું સારું લાગે, બરાબર. એક વખત ચોરીમાં સફળ થઈ ગયા, તમે જો કેટલા બધા લોકો અત્યારે આ સોનાના દાગીનાનું સ્નેચિંગ કરે છે, મોબાઈલનું સ્નેચિંગ કરે છે, હે ને. હમણાં જ આપણે 2 દિવસ પહેલા જ અહીંયા બનાવ બન્યો. રાત્રે જ આ બાજુવાળા પડોશી જે છે એ ફોન કરતા કરતા આમ જતા હતા તો રોડ ઉપર જ એક બાઇક વાળો આવ્યો અને ચાલુ બાઇક પર ઝડપથી એના હાથમાંથી મોબાઈલ છીનવીને ભાગી ગયો. જો, અને આજે જ મેં વાંચ્યું કે દાણી લીમડા પોલીસ સ્ટેશનની અંદર એક છોકરો એવો જ પકડાયો જ, મોબાઈલનો ચોર. તો એની ડેકીમાંથી 1 લાખ રૂપિયાની કિંમતી વસ્તુઓ મળી. જો, એનું પરિણામ પણ આવી ગયું. બરાબર. એટલે શેતાન આપણને લોભ લાલચમાં સપડાવે છે અને પછી આવા કામ કરાવે છે, ચોરી કરાવે, જૂઠું બોલીને પૈસા લેવાનું શીખવાડે. ઘણા માણસોની આદત હોય છે જૂઠું બોલીને લોકોની પાસેથી પૈસા મેળવતા હોય. મારે તો બહુ તકલીફ છે ને મારા ઘરમાં બીમાર છે ને દવાના પૈસા નથી ને, અને પછી આવું બોલીને રડે અને પછી પેલાને દયા આવે ને આપે, બરાબર. પછી એ પૈસા લે ને પછી એ મોજશોખમાં ઉડાડી દે, એવું કશું ના હોય. થોડા માણસો બિચારા જે દયાળુ લોકો હોય એ આપી દે. પણ શેતાન આ બધું શીખવાડે માણસને, ચાલાકીથી એ ફસાઈ દે. મોબાઈલ ચોર આવી રીતે ચોરી કરે છે, લૂંટફાટ કરનારા આવી રીતે લૂંટફાટ કરે છે, બરાબર. જૂઠું બોલનારા આવી રીતે જૂઠું બોલીને પૈસા કમાતા હોય છે. તો આવી કુયુક્તિઓના લોકો શિકાર બને છે. તમે ધ્યાન રાખજો. પ્રભુ કહે છે કે તમે છેતરાતા નહીં. યાકૂબના પત્રની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે, યાકૂબ 1:13-16 એમાં લખવામાં આવ્યું છે કે શેતાન આવી રીતે લોભ લાલચ આપીને દરેકને ક્રૂર જાળની અંદર ફસાઈ દે છે. પણ મારા બાળકો, મારા દીકરા દીકરીઓ, તમે શેતાનની આવી કુયુક્તિથી છેતરાતા નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ક્યારે આપણે એક પેન્સિલની બી ચોરી નહીં કરવાની, ક્યારે એક રબર પણ નહીં લેવાનું કોઈનું, બરાબર. હંમેશા આપણે પ્રભુના બાળકો તરીકે, ઈશ્વરના બાળકો તરીકે ઈશ્વરનો ભય રાખીને જીવન જીવવાનું. ક્યારેય લોભ લાલચ રાખવાની નહીં. આપણી પાસે જે છે એમાં સંતોષી રહેવાનું. પ્રભુ આપશે, એનો સમય આવશે તો આપણને પણ આપશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે ક્યારેય અધીરા નહીં થઈ જવાનું.
ઘણા લોકોને મેં એવા જોયા છે કે જે ગરીબ ઘરમાં હોય છે, પરંતુ પ્રમાણિકતાથી જીવે છે, ઈશ્વરનો ભય રાખીને જીવે છે, અને ધીરજ રાખે છે, અને મહેનત કરે છે, હા, અને શેતાનની ક્રૂર જાળમાં સપડાતા નથી. આવા લોકો વર્ષો જતા પછી ધનવાન બની ગયેલા મેં જોયા છે, ઊંચાઈ પર જતા જોયા છે, અધિકારીઓ થતા જોયા છે, અને જે એમને જરૂર હતી એના કરતા પણ એમની પાસે હવે વિશેષ પ્રમાણમાં ઈશ્વરે એમને આપેલું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એટલે ક્યારેય પણ આપણે આવા બનીએ નહીં, શેતાનની વાતમાં આવીએ નહીં, હંમેશા ઈશ્વરનો ભય રાખીને જીવન જીવીએ. બાઇબલમાં ઘણા બધા એવા દાખલા છે કે લોકો જૂઠું બોલીને કમાયા છે, લોકો ચોરી કરીને કમાયા છે, લોકો વિશ્વાસઘાત કરીને કમાયા છે. આની અંદર બીજો રાજા 5મો અધ્યાય 20-27 વચનની અંદર નામાન જે સેનાપતિ હતો એનો કોડ મટાડ્યો એલીસાએ. ત્યારે એલીસાનો જે ચાકર હતો, ગેહજી ચાકર, એ જૂઠું બોલીને પેલા નામાન પાસેથી પૈસા અને એવું બધું લઈ લીધું. એમ એલીસાને ખબર પડી, પ્રભુએ બતાવ્યું અને પાછું પૂછ્યું તો એ જૂઠું બોલ્યો. તો તરત જ એલીસાએ કીધું કે નામાનનો જે કોડ મટ્યો છે એ કોડ તને ને તારા ઘરનાને લાગે, અને તરત જ એ કોડિયો થઈ ગયો. અને સાપ કેવો મળ્યો? તારા ઘરનાને લાગે. એટલે એની પેઢી દર પેઢી એના પેઢીઓની અંદર એ કોડી માણસ જન્મે જ આવો સાપ લાગ્યો. કેમ? કારણ કે એણે ઈશ્વરનો ભય રાખ્યો નહીં, જૂઠું બોલ્યો, લોભ રાખ્યો. બરાબર, લોભ રાખ્યો, જૂઠું બોલ્યો, અને પોતાના ગુરુ સાથે છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કર્યો. બરાબર. પછી બીજું કે માથીનો 27મો અધ્યાય 3-4, એની અંદર પણ યહૂદા ઇસ્કારિયોત નામનો જે શિષ્ય હતો પ્રભુ ઈસુનો, એણે પણ વિશ્વાસઘાત કર્યો પ્રભુ ઈસુ સાથે. એણે પૈસા માટે શું કર્યું? પ્રભુ ઈસુને 30 રૂપિયાની અંદર વેચી માર્યા. બાતમીદાર મળ્યો કે હું તમને પ્રભુ ઈસુને બતાવી દઉં અને પકડાવી દઉં તો તમે મને શું આપશો? 30 રૂપિયા પેલા મને આપવાનું કીધું, ને એણે પછી એ વચન પ્રમાણે એણે શું કર્યું? પ્રભુ ઈસુને જઈને કે એણે એવું કીધેલું કે હું જેને જઈને ચુંબન કરીશ એને તમે પકડી લોજો, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ને એ જ પ્રમાણે એ ગેતસેમાની વાડીમાં ગયો, પ્રભુ ઈસુને ચુંબન કર્યું, અને પ્રભુ ઈસુને પકડાવી દીધા. એણે 30 રૂપિયા લઈ લીધા હતા. અને પછી જ્યારે પ્રભુ ઈસુ પકડાઈ ગયા, એમને વધસ્તંભે જડાવવામાં આવ્યા, ત્યારે એને ખબર પડી કે મેં તો આ બહુ ખોટું કામ કર્યું. તો પસ્તાવો થયો એને. એ પૈસા લઈને ગયો, અને પછી જેને આપેલા એમને પાછા આપ્યા, એમણે પણ લીધા નહીં, એ પૈસા મંદિરમાં ફેંકી દીધા. અને એને એટલું બધું દુઃખ લાગ્યું કે એણે આત્મહત્યા કરી લીધી. જો પરિણામ કેવું આવે. બરાબર. એને પસ્તાવો કરીને પ્રભુની માફી માંગી હોત તો ચોક્કસ એને માફી મળત. પ્રભુ તો દયાના સાગર છે. બરાબર. પણ એણે જીવન જીવવા ચાહ્યું નહીં. પસ્તાવો કરીને એણે આત્મહત્યા કરી લીધી. એને પ્રભુના મહિમાને અર્થે જીવવું જોઈતું હતું, સાક્ષી બનવું જોઈતું હતું. બરાબર. પણ એણે એવું કર્યું. હાલા બાળકો, જીવનની અંદર તમારી સામે બહુ જ લાંબુ આયુષ્ય છે, અને આવું બધું તમારા જીવનમાં આવશે. તમે આજુબાજુ જોશો તો આજુબાજુ ઘણા લોકોની પાસે ઘણી સારી સારી વસ્તુઓ હશે. બરાબર છે. અને એ જોઈને શેતાન તમને લલચાવશે, અને તમને પણ આવા રસ્તાઓ બતાવશે, પહોળા રસ્તા. રાતોરાત લખપતિ થઈ જવાના, રાતોરાત ધનવાન થઈ જવાના, રાતોરાત એ વસ્તુ મેળવી લેવાના. પરંતુ પ્રભુ કહે છે કે તમે છેતરાતા નહીં, હંમેશા જાગૃત રહેજો. આમેન. છેલ્લી બાબત હું તમને કહી દઉં કે નાના બાળકો ભણે છે ત્યારે ભણે છે ત્યારે મેં એક વાર્તા હમણાં શીખવાડી બાળકોને. પાઠ્યપુસ્તકની જે અંદર હતી કે કૂતરો હતો. તો એ કૂતરો ખોરાકની શોધમાં હતો, ભૂખ્યો હતો, અને એ ખોરાકની શોધમાં હતો.
તો ખોરાક શોધતો શોધતો એ કંટાળી ગયો, હા? પણ એની ધીરજ ખૂટી નહીં, અને પ્રભુએ કહ્યું છે કે શોધો તો તમને મળશે. તો પ્રભુએ એ કૂતરાના એક હાડકું આપ્યું. રસ્તામાંથી એને એક સરસ હાડકું મળ્યું ખાવાને માટે. એ તો રાજીનો રેડ થઈ ગયો, મોંમાં હાડકું પકડી લીધું અને કહે છે કે હું મારી જગ્યાએ જઈને બેસીને શાંતિથી ખાઈશ. હવે એ જે પાછો ફર્યો હાડકું લઈને, અને પછી એ પુલ પરથી જ્યારે નીકળતો હતો, બરાબર છે, નદી આવતી હતી, નદીની પર એક પુલ હતો, ને પુલ પર જ્યારે એ હાડકું લઈને જતો હતો ત્યારે એને પાણીમાં જોયું, એનું પ્રતિબિંબ જોયું. એને પણ ત્યાં કૂતરો દેખાયો, અને એના મોંમાં પણ શું હતું? હાડકું હતું, બરાબર? એનું પ્રતિબિંબ હતું, એનો પડછાયો પડતો હતો. તો એને એવું લાગ્યું કે આ બીજો કૂતરો છે, અને બીજા કૂતરાના મોઢામાં પણ સરસ હાડકું છે. એટલે એને લોભ લાગ્યો. ત્યાં કેવો લોભ લાગ્યો કે આ એક તો છે મારી પાસે, અને બીજું પણ લઈ લઉં, એટલે મારે બીજી પછી આગળની ચિંતા નહીં. લોકો ભવિષ્યની ચિંતા કરે, હોય છે એનો ઉપયોગ કરતા નથી, સંતોષી રહેતા નથી, બરાબર? પણ કાલની ચિંતા, ભવિષ્યની ચિંતા, પરમ દિવસે શું થશે, આવતા વર્ષે શું થશે, બરાબર? અને ટૂંકા આવા તરત જ મેળવી લેવાના રસ્તા, ભેગું કરવાના રસ્તા, બરાબર? મહેનતથી કરેલું ભેગું એ ખૂટતું નથી, પરંતુ અન્યાયથી, ચોરીથી, લોભથી, જૂઠથી, લૂંટફાટથી કરેલું ભેગું ક્યારેય ટકતું નથી. આ પ્રભુ બધું લોકોને સરખા જ રાખે, કારણ કે ઈશ્વર આકાશમાંથી જુએ છે અને દરેકનો ન્યાય કરે છે. આ કૂતરાને પેલું હાડકું મેળવવાની આમ શું જે લાલચ થઈ, લોભ લાગ્યો, અને પછી તેણે પાણીમાં જોઈને પછી એની સામે ગુરક્યા કર્યા કે પડાઈ લઉં, બરાબર? અને પછી કરડવા માટે ભોંકતા ભોંકતા એણે શરૂઆત કરી. શું થયું ખબર છે? જેવું એણે ભૂંકવાનું ચાલુ કર્યું, એવું જ એનું જે હાડકું હતું એ પણ પડી ગયું. જેવું હાડકું પડ્યું એવું પેલું પાણીનું પ્રતિબિંબ હલી ગયું, બરાબર? પછી એને ખબર પડી કે ઓહો, આ તો ખરાબ થયું. હા, આ તો મારું પ્રતિબિંબ હતું, અને આ મારું જ હાડકું હતું, બરાબર? મારી પાસે હતું એ પણ હવે તો નદીમાં જતું રહ્યું, તણાઈ ગયું, અને હું તો ભૂખ્યો રહ્યો. કેટલી દુઃખદ ઘટના ને? એ વાતનો સારાંશ અંદર લખેલો કે કોઈએ લોભ કરવો નહીં. આમેન. કારણ કે જે માણસ લોભ રાખે, જેને લોભથી પડાવી લેવા માંગે છે, એ માણસની પાસે જે હોય છે એ પણ જતું રહે છે. આ એક નાની વાર્તા, બરાબર? કેટલું બધું શીખવે છે બાળકો. પણ પ્રભુએ તો આ બાઇબલની અંદર 10 આજ્ઞાની અંદર આજ્ઞા આપી દીધેલી કે તમારે કોઈ પણ વસ્તુનો કે કોઈ પણ દ્રવ્યનો કે કોઈ પણ બાબતનો લોભ રાખવો નહીં. લોભ એ જ પાપનું મૂળ છે, બરાબર? આજે માણસો સમજતા નથી. આ કૂતરાએ જેવું કર્યું એવું પોતાના જીવનમાં કરે છે, અને જે હોય છે એ પણ ગુમાઈ દે છે. જે આપણી પાસે છે એનાથી આપણે સંતોષી રહીએ અને જીવન જીવીએ. આમેન. છેલ્લી બાબત કે જે પ્રતિબિંબ દેખાયું, હા ને? પ્રભુનું વચન અહીંયા એવું કહે છે નીતિ વચનની અંદર, જો નીતિ વચનની અંદર પ્રભુનું વચન એવું કહે છે કે માણસનું પ્રતિબિંબ જેમ પાણીમાં પડે છે, બરાબર, એ જ પ્રમાણે દરેકના હૃદયમાં પણ પડે છે. કયો માણસ કેવું જીવન જીવે છે એનું પ્રતિબિંબ દરેકના હૃદયમાં પડે છે. તો આપણે કેવા છીએ એનું પ્રતિબિંબ આપણા કામોથી પડે છે, આપણા વાણી વર્તન વ્યવહારથી પડે છે. હંમેશા આપણા કામ સારા હોવા જોઈએ, પ્રભુના ભયમાં થયેલા હોવા જોઈએ,
ચોક્કસ પ્રભુ આપણને પુષ્કળ આશીર્વાદિત કરશે. નીતિવચન 27, 19-20 એની અંદર લખવામાં આવ્યું છે, અને યાકૂબનો પહેલો પત્ર 19-25 ની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુનું વચન અરીસા સમાન છે. જ્યારે આપણે આ વચન વાંચીએ છીએ, આવો બોજ સાંભળીએ છીએ, ત્યારે આપણને અરીસો દેખાય છે. આપણે કેવા છીએ તેવા દેખાઈએ છીએ. કૂતરાને પણ પ્રતિબિંબ દેખાયું, બરાબર, એની પાસે હતું એ દેખાયું, પરંતુ એને લોભ લાગ્યો અને એણે લોભમાં જે હતું એ પણ ગુમાવી દીધું, બરાબર. આપણો અરીસામાં જોઈએ, આપણી પોતાની જાતને જોઈએ, આપણા પોતાના ઘરમાં જોઈએ, આપણી પાસે હોય છે જે છે થોડું ઘણું એમાં સંતોષી રહીએ, બરાબર, તો આપણે આશીર્વાદિત થઈશું ને રહીશું, અને ઈશ્વર એના સમયમાં ઘણું બધું આપણને આપશે. અરીસા સમાન પ્રભુનું વચન છે. જ્યારે આપણી જાતને પ્રભુની પાસે લાવીએ છીએ ત્યારે આપણે લોભી છીએ કે જુઠ્ઠા છીએ કે ચોર છીએ? આપણે કેવા છીએ? આપણે શેતાનના હાથા બની ગયેલા છીએ? આપણે શેતાનની જાળમાં ફસાઈ ગયેલા છીએ? આ બધી જ આપણને પ્રભુ ખબર પાડે છે. અને જ્યારે આપણે અરીસામાં જોઈએ અને પછી ડાઘ ને એવું લાગે તો આપણે એને સરખું કરવા પ્રયત્ન કરીએ છીએ, દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ. તો આપણા જીવનની અંદર પણ જો આવી કોઈ બાબત હોય તો આપણે એને દૂર કરીએ તો આપણું જીવન સુંદર પવિત્રતાથી ભરાઈ જશે. પવિત્રતાની સુંદરતાથી આપણે ખૂબ જ સુંદર દેખાઈશું. લોકોની નજરમાં આપણે ખૂબ જ સારા લાગીશું, અને લોકો આપણી સાથે સારો વ્યવહાર કરશે. અને પ્રભુ આપણે કોઈ પણ બાબતની ખોટ આપણા જીવનમાં પડવા દેશે નહીં. હંમેશા પ્રભુનો ભય રાખીએ, જીવન જીવીએ, લોભ લાલચથી દૂર રહીએ. પ્રભુ એમ કરવા માટે આપણે દરેકની સહાય અને મદદ કરે. આમેન.